સુરતમાં 3 મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા 13 વર્ષીય બાળકને આખરે 3 મહિના બાદ સારવાર સફળ થતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં 3 મહિના અગાઉ પુનાગામ વિસ્તારમાં રહેતા 13 વર્ષીય બાળક અભયને સ્વીમેર હોસ્પિટલમાં તેના પગ ન ચાલતા હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં તેના માતા પિતા સાથે લાવવામાં આવ્યો હતો. ધોરણ 9 માં અભ્યાસ કરતા બાળક અભયને સ્વીમેર હોસ્પિટલમાં બતાવતા તબીબોએ જણાવેલું કે તેને GBS નામની ગંભીર પ્રકારની બીમારી છે, જેમાં શરૂઆતમાં પગથી લઈ ધીરે ધીરે સમગ્ર શરીર અને મગજ સુધી પેરાલિસિસ જેમ કામ કરવાનું સમગ્ર અંગો બંધ કરી દે છે. તેમજ આ બીમારી એક પ્રકારના વાયરસથી થતી હોવાનું પણ તબીબોએ જણાવ્યું હતું, જેથી બાળકને તુરંત જ સ્વીમેર હોસ્પિટલમાં એડમિટ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક કોમ્પ્લિકેશનના કારણે બાળકને શરૂઆતમાં 1 મહિનાથી વધુ સમય સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન બાળકની પરિસ્થિતિ જોઈ બાળકના પરિવારે બાળકના સ્વસ્થ થવાની તમામ આશાઓ છોડી દીધી હતી, પરંતુ તબીબોની મહેનત અને યોગ્ય સારવારને આધારે આખરે બાળક 3 મહિનાની સારવાર બાદ આજે સ્વસ્થ થઈ નોર્મલ બાળકોની જેમ હરીફરી શકે છે. બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા તેના પરિવાર સહિત તબીબોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. તો બાળક અને તેના પરિવાર દ્વારા તબીબોનો આભાર માનવામાં આવ્યો હતો. કેટલા સમયથી હોસ્પિટલમાં અહીંયા હોસ્પિટલમાં 2 મહિના અને 15 દિવસ. હવે સારું થઈ ગયું છે, ઘરે જવાનું કેવું લાગે? બહુ ખુશી, આમ આનંદ થાય છે. ઘરે કેટલા મહિના પછી જાઉં છું પૂરી રિકવરી આવી જાય, સહી થઈ જાય પછી. અહીં જે બધા ડોક્ટર્સ હતા એ લોકો કેવી રીતે તારી પાસે હતા, કેવી રીતે તને સાથે તારી સેવા કરી? એ લોકોએ ખૂબ મારી સેવા કરી અને 10-10 મિનિટે તે મારી પાસે આવતા અને એને એક્સરે અને બધું 1-1 મિનિટે કરી સેવા કરી. સેકન્ડ યરમાં 3 મહિના પહેલા જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એને ચાલવામાં પ્રોબ્લેમ થતી હતી. પછી એ દિવસેથી જ મેડમ ને સર જોડે વાત કરીને જે લોહીની ફેરબદલી સરે વાત કરી એ દિવસે જ ચાલુ કરી દીધેલી હતી. પણ ધીમે ધીમે જ્યારથી એને વેન્ટિલેટર પર મૂક્યો તો એના રિલેટેડ જે કોમ્પ્લિકેશન થાય સરે કીધું ન્યુમોન એકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરી અત્યારે જોઈને સારું લાગે છે. એટલે જ્યારે અમે ગળામાં નળી નાખેલી હોય પણ એ લાંબા ટાઈમ સુધી ના રહે, એટલે ગળા પાસે કાણું કરીને ત્યાંથી અમે નળી નાખીને પછી ત્યાંથી વેન્ટિલેટરનો સપોર્ટ આપીએ છીએ. તો એના રિલેટેડ બી ઘણા કોમ્પ્લિકેશન આવે છે, જે ENT ડિપાર્ટમેન્ટ બીજા તરફથી એની બી અમને મળેલી છે ઘણી, અને અત્યારે સારું લાગે છે કે ડિસ્ચાર્જ થાય છે ને આવી રીતે જાય છે. પેશન્ટ કેટલા વર્ષનું? 13 વર્ષનો છે. એ કઈ બીમારી જ નથી, પણ અચાનક એને આ થઈ ગયું. એને પગ ઉકળતા હતા, પગમાંથી એને ધીમે ધીમે આંખું દુખવા મળ્યા. એને 2 દિવસ દુખતા છે, પણ મને તેને રાતે કીધું 4 વાગે કે મમ્મી મારા પગ દુખે. પછી એને ક્યાં લીધો? પછી બાજુમાં સરકારી દવાખાનું છે ને અહીંયા લઈ ગયા. પછી એને કઈ હોસ્પિટલમાં? સ્વીમેર હોસ્પિટલ. કેટલા સમય પહેલા એને સ્વીમેર હોસ્પિટલમાં લાવ્યા? 17/4 માં લાવ્યા. કેટલા દિવસ એને વેન્ટિલેટર પર રાખવામાં આવેલો છે અને કેટલા દિવસ બાદ એને રિકવરી? 1.5 મહિનાની આજુબાજુ વેન્ટિલેટરમાં રાખેલો છે. 2.5 મહિના 3 મહિનાની આજુબાજુ અમારે થઈ ગયેલ છે. કેટલા ધોરણનો ભણતો હતો અને આજેની તબિયત કેવી છે? 8મા ધોરણ ભણતો હતો, બીજું પેપર હતું અને અત્યારે એને હાવ સારું. આપણે ત્યાં જે એક પેશન્ટ હતું બાળક, એની શું બીમારી હતી અને કેટલા મહિના બાદ એને આજે રિકવરી થઈ? આ અભય પેશન્ટ જે છે તેને ગુલિયન-બારે સિન્ડ્રોમ નામની બીમારી હતી અને આજે લગભગ 2.5 મહિના પછી એ બાળકને રજા આપવામાં આવી રહી છે. કેટલા દિવસે વેન્ટિલેટર પર રહ્યો અને કેટલા દિવસ એને કેવી ક્રિટિકલ કન્ડિશન? આ બાળકને જે બીમારી કે ગુલિયન-બારે સિન્ડ્રોમ, એમાં એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જેમાં આપણી પેરિફેરલ નર્વ હોય છે તેને ઇન્જર થઈ જાય છે, જેથી એ બાળકને મસલ વીકનેસ ને ચાલુ થાય છે અને એ ગ્રેજ્યુઅલી ચાલુ થાય છે, નીચેના ભાગથી લઈને ઉપરના ભાગ સુધી પહોંચતી હોય છે. અને આ બાળકોમાં ઘણી વખત ઘણા કોમ્પ્લિકેશન જે મસલ વીકનેસના લીધે એના લીધે થતા હોય છે. આ બાળકને આપણે તકલીફ એ હતી કે જ્યારે સ્કૂલમાં એને વીકનેસની કમ્પ્લેન થઈ પછી આપણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું અને ત્યાં એને યોગ્ય સારવાર આપ્યા પછી આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યો. આઈસીયુમાં કેટલા સમય સુધી એને રાખવામાં આવ્યું? આઈસીયુમાં એમ જોવા જઈએ લગભગ 1.5 મહિનો સુધી આઈસીયુમાં રહ્યો એ બાળક, અને શરૂઆતમાં એને ઓક્સિજન આપવામાં આવ્યું, એના પછી એને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યું
અને એના પછી એમને કોમ્પ્લિકેશન ડેવલપ થયું, ન્યુમોનિયા ડેવલપ થયો, એની સારવાર કરવામાં આવી. શરૂઆતના દિવસોમાં એને જે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું ત્યારે એને નળીથી એને પોષણ આપવામાં, જે ખોરાક આપવામાં તો નળીથી પોષણ આપવામાં આવ્યું હતું. ન્યુમોનિયા ડેવલપ થયો એના પ્રમાણે એની એકોર્ડિંગ ટુ ધેટ અમારે ટ્રીટમેન્ટ આપી અને એના પછી એમાંથી ન્યુમોનિયામાંથી મુક્ત થયો. જ્યારે પેશન્ટને લાવવામાં આવેલો હતો તો ત્યારે એની કન્ડિશન કેવી હતી? લાવવામાં આવ્યો હતો ત્યારે કન્ડિશન જે કહીને કે એને વીકનેસ જે કહીએ આજે જે બીમારીમાં થતી હોય છે ગ્રેજ્યુઅલી ઉપર સુધી જતી હતી, જેમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. એટલા માટે એને એ પ્રમાણે સારવાર આપીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. અને એના આજે બીમારી માટેની જે યોગ્ય ટ્રીટમેન્ટ આવે, બે ટ્રીટમેન્ટમાં એક તો IVI છે જે મેડિકલની ભાષામાં કહેવામાં આવી, અને પ્લાઝ્મા ફેરેસિસ કહેવામાં આવે છે. એ પ્લાઝ્મા ફેરેસિસની એને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.